ક્યારેક જો ભગવાન કસોટી આદરે ને તો એવું રૂપ ધારણ કરીને આપણા ઘરમાં આવી જાય ને ખબર પણ નહીં રહે. બાકી શિવ મહાપુરાણમાં ચોખ્ખું લખ્યું છે કે 12 મહિનાની અંદર એકવાર સ્વયં પરમાત્મા દરેક લોકોના ઘરે આવે છે. ચાહે આસ્તિક હોય, ચાહે નાસ્તિક હોય, ચાહે ધર્મમય હોય, ચાહે અધર્મી હોય, દરેકના ઘરે પરમાત્મા આવે છે. અને ભગવાન આવે ત્યારે એક વસ્તુ બીજી નિશાની પણ આપી છે. ભગવાન જ્યારે આવે ને ત્યારે ભગવાનના કાન બંધ હોય. ઓળખવું હોય તો ભગવાનને ઓળખી લેજો. બાકી દરેકના ઘરે ભગવાન આવે છે. જુગારિયાના ઘરે પણ ભગવાન આવે, દારૂડિયાના ઘરે પણ ભગવાન આવે, નામ લે એના પણ ઘરે આવે, નો લેતા હોય ને એના ઘરે આવે. પણ આવે એ ચોક્કસ. સૂર્યનારાયણને અર્ઘ તમે ચડાવતા હોય, હવે સૂર્યનારાયણને અર્ઘ દેતા હોય તો ક્યારેય સૂર્યનારાયણને તમે એવું કહેતા સાંભળ્યા કે જે મને અર્ઘ નહીં દેતો એના ઘરમાં હું પ્રકાશ નહીં દઉં? પરોપકારી આત્મા છે, દરેકને સમાન દ્રષ્ટિએ માને છે. 2 મહિના લાઇટ બિલ ન ભર્યું હોય નોટિસ આવે, લાઇટ બિલ ભરજો નહીતર કાપી દેશું. સૂર્યનારાયણે કોઈ દિવસ નોટિસ મોકલી કે લોટો ચડાવ નહીતર તારા ઘરમાં અંધારા? ના થાય બાપ. પરમાત્મા એ દરેક ઉપર કરુણા કરવા વાળો દેવતા હોય છે. પરમાત્મા દરેકની ઉપર કરુણા કરતા હોય. એને માનો તો પણ તમારા ઘરે આવે, ન માનો તો પણ આવે. આવે ચોક્કસ. અને એટલા જ માટે આપણા શાસ્ત્રોમાં કેવા કેવા ભજનો લખ્યા છે. આપણા આંગણે કોઈ અતિથિ આવે ને આપણે એનો આવકાર કરવો જોઈએ, એનું સન્માન કરવો જોઈએ, એનો સત્કાર કરવો જોઈએ. પણ હવે તો પૈસા વાળાના જીવન એવા થઈ ગયા કે અતિથિ આવે ને તો આપણા મોઢા બગડતા હોય. બાકી આંગણે અતિથિ, અતિથિમાં એક શબ્દ છે અતિથિ દેવો ભવ. અતિથિ પણ ભગવાન છે. અતિથિનું સન્માન કરવું જોઈએ, અતિથિનો આદર કરવો જોઈએ. અમારો કવિ કાગ લખે આંગણે કોઈ અતિથિ આવે તો અતિથિને પ્રેમથી ઘરમાં બોલાવજો. ધીરે ધીરે એની તકલીફ હોય ને સાંભળજો. અહીંયા બીજો શબ્દ આપણને શીખવા મળે, સાંભળવું, બોલવું નહીં. ઘણી વખત એવું થાય કે આપણા ઘરે આવે ને પછી ઈ કંટાળી જાય એટલું આપણે જ બોલીએ, ઓલાને બોલવાનો મોકો જ ન દઈએ. એનું સાંભળજો. અને ધીરેથી એને પણ ખબર ન પડે ને એવી રીતે એને પ્રેમથી એના ખભા ઉપર હાથ રાખીને પૂછજો, બધું બરોબર છે ને, કઈ તકલીફ તો નથી ને?
હા, કે અત્યારનો સમય એવો થઈ ગયો છે કે ઘણી વખત માણસને મદદ લેવી હોય ને તો પણ મનમાં સંકોચ થાય કે હું આને કેમ કહું. આપણી મોટાઈ એટલી બધી થઈ ગઈ હોય ને તો પ્રેમથી એને પૂછજો. આ શાસ્ત્ર મને ને તમને શીખવે છે.